મોટી દમણના દરિયા કિનારે મધરાત્રે સર્જાયો અગ્નિકાંડ, 2 બોટ બળીને ખાખ, 80 લાખનું નુકસાન. ત્વરિત રેસ્ક્યુ માટે ફાયર બોટની તાતી જરૂરિયાત ઊભી થઈ. મોટી દમણના લાઇટ હાઉસ નજીક જેટી પર બોટ પાર્કિંગમાં લાંગરેલી મણિરત્ન અને વિષ્ણુસાગર નામની 2 બોટમાં ગત રાત્રે 11:30 થી 12 વાગ્યાના અરસામાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સૌ પ્રથમ ઈરાભાઈ માંજરાની માલિકીની વિષ્ણુસાગર બોટમાં આગ લાગી હતી, જેણે જોતજોતામાં ભદ્રેશભાઈ માંજરાની મણિરત્ન બોટને પણ પોતાની લપેટમાં લઈ લીધી હતી. આગને પગલે બોટમાં મૂકેલા ગેસ સિલિન્ડર અને ડીઝલની ટાંકીઓ ફાટતા આગે અત્યંત વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેની ભયાનક જ્વાળાઓ દૂર દૂર સુધી દેખાતી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 જેટલી ગાડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. જોકે આ ઘટના રાત્રિના સમયે બની હોવાથી અને આગના સ્થળ સુધી પહોંચવા માટે યોગ્ય જળમાર્ગીય સાધનોનો અભાવ હોવાથી ફાયર બ્રિગેડ માટે તાત્કાલિક ઘટના સ્થળ પર પહોંચવું અત્યંત મુશ્કેલ બન્યું હતું. આવી કટોકટીની સ્થિતિમાં કાંઠાના ટંડેલ સમાજના 40થી વધુ સ્થાનિક માછીમારોએ ભારે સમય સૂચકતા વાપરીને આજુબાજુની અન્ય બોટોની મદદથી સંકલન સાધીને બચાવ કામગીરીમાં ઝંપલાવ્યું હતું. રાત્રે 2 વાગ્યા સુધી ચાલેલી આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આગ પર મહામહેનતે કાબૂ મેળવાયો હતો, જેના પ્રતાપે આસપાસની 6 થી 7 બોટ આગમાં હોમાતા બચી ગઈ હતી. સદનસીબે આગ લાગવા સમયે બંને બોટમાં કોઈ વ્યક્તિ હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ બંને બોટ સંપૂર્ણપણે બળીને ખાક થઈ જતાં બોટ માલિકોને અંદાજિત 70 થી 80 લાખ રૂપિયાના જંગી નુકસાનની આશંકા વર્તાઈ રહી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ ગંભીર ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે દરિયાઈ સુરક્ષા માટે ફાયર વિભાગ પાસે એક વિશેષ પાવર મોટરવાળી નાની અને ઝડપી ફાયર બોટ હોવી અત્યંત જરૂરી છે. ભવિષ્યમાં દરિયાની અંદર આગનો અકસ્માત થાય કે ભારે પાણી ભરાવાની સમસ્યા સર્જાય ત્યારે ત્વરિત બચાવ કામગીરી માટે આ બોટમાં એવી નોઝલ અને પંપ સિસ્ટમ હોવી જોઈએ કે જે દરિયાના જ પાણીનો આઉટલેટ તરીકે સીધો ઉપયોગ કરીને આગ ઓલવી શકે અને ફાયર વિભાગ નજીકના સ્થળેથી સીધા દરિયામાં જઈને ઝડપથી આગ પર કાબૂ મેળવી શકે અને લોકોનું તાત્કાલિક રેસ્ક્યુ પણ કરી શકે. દમણમાં ગેસ સિલિન્ડર માટે પેનિક બાઇંગ ન કરવા ડેપ્યુટી કલેક્ટરની અપીલ. પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, ઘરે બેઠા જ ઓર્ડર કરો. ઈરાન યુદ્ધની પ્રવર્તમાન સ્થિતિ વચ્ચે દમણમાં નાગરિકો દ્વારા ઘરેલું ગેસ સિલિન્ડર મેળવવા માટે પેનિક બાઇંગ શરૂ થતાં ગેસ એજન્સીઓની ઓફિસો અને ગોડાઉનો બહાર છેલ્લા 2 દિવસોથી લાંબી લાઈનો જોવા મળી રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને અફવાઓ પર પૂર્ણ વિરામ મૂકતા દમણના ડેપ્યુટી કલેક્ટર પ્રિયાંશુ સિંહે એક સત્તાવાર નિવેદન આપતા સ્પષ્ટતા કરી છે કે દમણમાં એલપીજી ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી નાગરિકોએ કોઈપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવું. તેમણે લોકોને અપીલ કરી છે કે ગેસ સપ્લાય માટે તેઓ એજન્સી પર ભીડ કરવાને બદલે ઘરે બેઠા જ ઓર્ડર કરી શકે છે અને વહેલી તકે તેમને ઘરે જ સિલિન્ડર પહોંચાડવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું છે કે જો કોઈ નાગરિકને ગેસ સિલિન્ડર મેળવવામાં કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો હોય તો તેઓ વહીવટીતંત્ર દ્વારા જારી કરવામાં આવેલા હેલ્પલાઇન નંબર 1077 પર કોલ કરીને સંપર્ક કરી શકે છે. आप सभी को नमस्कार. पिछले 2 दिनों से दमन के गैस एजेंसियों के बाहर लंबी कतारें देखी जा रही हैं. इस संदर्भ में मैं दमन के सभी नागरिकों को आश्वस्त करना चाहता हूं कि दमन के अंदर एलपीजी गैस सप्लाई की सफिशिएंट मात्रा उपलब्ध है. इसलिए आप किसी भी प्रकार की अफवाहों से अपने आप को दूर रखें. आपको गैस सप्लाई के लिए घर पे बैठे बैठे ही ऑर्डर प्लेस कर सकते हैं और आपको शीघ्र ही आपके घर पे गैस सिलेंडर उपलब्ध करा दिया जाएगा. इस संदर्भ में यदि कोई समस्या का सामना करना पड़ रहा है तो 1077 प्रशासन के द्वारा जारी किया गया हेल्पलाइन नंबर है, उस पर आप कभी भी कॉल कर सकते हैं. धन्यवाद. પાડીના ટુકવાડા ગામે બકરાનું મારણ કરનાર નર દીપડો આખરે પાંજરે પુરાયો. પાડી તાલુકાના ટુકવાડા ગામે આહિર ફળિયામાં રહેતા બાબુભાઈ હણિયાભાઈ આહિરના ઘરે ગત 10 માર્ચ 2023ના રોજ એક દીપડાએ બકરાનું મારણ કર્યું હતું. આ ઘટના અંગે ટુકવાડાના સરપંચ દ્વારા પારડીના રેન્જ ફોરેસ્ટ ઓફિસરને જાણ કરવામાં આવતા સામાજિક વનીકરણ રેન્જ પારડીના વન વિભાગના સ્ટાફે તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી હતી અને દીપડાને પકડવા માટે પાંજરું ગોઠવ્યું હતું. ત્યારબાદ 12 માર્ચ 2023ના રોજ રાત્રે આશરે 9:30 કલાકે આ નર દીપડો
પાંજરામાં પુરાઈ ગયો હતો. દીપડો પાંજરે પુરાતા જ વન વિભાગની ટીમ તુરંત સ્થળ પર પહોંચી ગઈ હતી અને પાંજરા સાથે દીપડાનો કબજો મેળવી તેને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યો હતો. હાલમાં પાડીના પશુ ચિકિત્સક દ્વારા આ નર દીપડાનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને ત્યારબાદ વલસાડના નાયબ વન સંરક્ષકના માર્ગદર્શન હેઠળ તેને સુરક્ષિત જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સેલવાસ નગરપાલિકા દ્વારા વેરો ના ભરનારા સામે કાર્યવાહી શરૂ કરાઈ. સેલવાસ નગરપાલિકા દ્વારા બાકી મકાન મિલકત વેરાની રકમ ચૂકવવા માટે કરદાતાઓને નોટિસ મોકલવામાં આવેલ અને તેમને વધારાના દંડથી બચવા માટે તેમની બાકી રકમ ભરી દેવાની સલાહ આપવામાં આવી હતી. છતાં પણ કેટલાક મિલકતધારકોએ વેરો ના ભરતા પાલિકાની ટીમે પોલીસની ટીમ સાથે જેઓએ વેરો ના ભરેલ હોય તેવી મિલકતોને સીલ કરવાની કાર્યવાહી શરૂ કરી છે. સેલવાસના કિલવણી નાકા પર અમીધારા કોમ્પ્લેક્સમાં ખુશ્બુ સાડી નામની દુકાનને સીલ કરવામાં આવી હતી અને ટોકર ખાડા નજીક લેન્ડમાર્કમાં પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સેલવાસ નગરપાલિકા દ્વારા પાલિકા વિસ્તારના દરેક મિલકત માલિકો અને કરદાતાઓને નિર્દેશ આપવામાં આવે છે કે તેઓ નાણાકીય વર્ષ 2025-26ના મિલકત વેરાની બાકી રકમ 31 માર્ચ સુધીમાં ઓનલાઈન અથવા તો કચેરી પર આવીને ભરી દેવી. ઉક્ત વિનિયમની કલમ 142 જો કોઈ વ્યક્તિ કલમ 141 હેઠળ નોટિસ મળ્યા પછી નિર્ધારિત સમયમાં રકમ ચૂકવવામાં નહીં આવે તો તે બાકી વેરો અને અન્ય લાગુ શુલ્કો ઉપરાંત વ્યાજ ભરવા માટે જવાબદાર ગણાશે. દાદરા નગર હવેલી અને દમણ દીવ નગરપાલિકા વિનિયમ 2004ની કલમ 143 મુજબ મિલકત સીલની કાર્યવાહી કરવામાં આવી શકે છે. દાદરા અને નગર હવેલી અને દમણ દીવ નગરપાલિકા વિનિયમ 2004ના નિયમ 282ની જોગવાઈ મિલકત વેરો ના ભરવા પર દંડ લાગી શકે છે અને નિયમ અનુસાર નગરપાલિકા વેરાની વસૂલાત માટેની જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવી શકે છે. વલસાડમાં કચરાના ટ્રેક્ટરે વાહનોને અડફેટે લીધા. પાલિકાએ અજાણ્યાને ટ્રેક્ટર આપતા એમજી રોડ પર અફરાતફરી. વલસાડ શહેરના વ્યસ્ત એમજી રોડ પર આજે સવારે નગરપાલિકાના કચરાના ટ્રેક્ટર દ્વારા અકસ્માત સર્જાયો હતો. ટ્રેક્ટર ચાલકે કાબુ ગુમાવતા દુકાનો બહાર પાર્ક કરેલા અનેક વાહનોને અડફેટે લીધા હતા. પ્રાથમિક માહિતી મુજબ પાલિકા દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિને ટ્રેક્ટર ચલાવવા અપાતા આ ઘટના બની હતી. સવારના સમયે જ્યારે બજારમાં લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી ત્યારે પાલિકાનું કચરો ઉઠાવવાનું ટ્રેક્ટર એમજી રોડ પર ટાવર પાસેથી પસાર થઈ રહ્યું હતું. અચાનક ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને રોડની સાઈડમાં પાર્ક કરેલી બાઇક્સ તેમજ અન્ય વાહનોને જોરદાર ટક્કર મારી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું છે. ઘટના સ્થળે હાજર લોકોમાં પાલિકાની બેદરકારી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે ટ્રેક્ટરનો અસલી ડ્રાઈવર હાજર ન હતો અને ટાવર પાસેથી કોઈ અજાણ્યા શખ્સને ટ્રેક્ટર ચલાવવા માટે આપી દેવાયું હતું. બિન અનુભવી વ્યક્તિના હાથમાં સરકારી વાહન સોંપવાના કારણે આ અકસ્માત સર્જાયો હોવાનું તેમનું કહેવું છે. એક સ્થાનિક વેપારીએ જણાવ્યું કે ભરેલા બજારમાં આવી રીતે બિન અનુભવી માણસને ટ્રેક્ટર સોંપવું એ પાલિકાની ઘોર બેદરકારી છે. જો કોઈ રસ્તે ચાલતું વ્યક્તિ અડફેટે આવ્યું હોત તો મોટી દુર્ઘટના સર્જાત. આ ઘટના બાદ લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ કરી હતી. હવે જોવાનું એ રહ્યું છે કે વલસાડ નગરપાલિકા આ ઘટનામાં જવાબદાર કર્મચારી કે ડ્રાઈવર સામે કેવા પગલાં ભરે છે. શું અજાણ્યા વ્યક્તિને વાહન સોંપનાર સામે તપાસ થશે કે પછી આ મામલો થાળે પાડી દેવાશે તે અંગે સવાલો ઉઠી રહ્યા છે. આજે સવારે 11:30-12 આસપાસમાં એક કચરાવાળું નગરપાલિકાનું જે ટ્રેક્ટર કચરો ઉઘરાવવા માટે જે આવે છે એ કચરો ઉઘરાવીને આવતો હતો. થોડું ટ્રાફિક જામ હતો, પણ ડ્રાઈવર કદાચ મને એવું લાગે પીધેલી હાલતમાં હોય. ડ્રાઈવરે આગળ લેવાની જગ્યાએ જરાક સ્પીડમાં એક્સિલેટર આપી અને એક અંકલ અને એક નાની છોકરીઓ ગાડી પર એક્ટિવામાં બેઠા હતા. તે એક્ટિવામાં જોરમાં ટક્કર મારી અને કાકાને છોકરીને અમે બચાવી દીધા છે આજુબાજુના વેપારી મિત્રો મળીને. અને આજે ગાડી તમારી સામે નજર સમક્ષ છે કે ગાડીને અમે એક્સિડન્ટ એને કેવી રીતે કર્યું છે.